રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો ચાલો મિત્રો, આજે આપણી ત્યાં આવવાની છે ફૂંકણી તેલ કાઢવા। તો તેલના ઉપડા પીડા છે ખેતરમાં। તો પહેલાં તો ભેગા કરવાના છે। ટ્રેક્ટર પીડ્યું છે અહીંયા, ટોલી જોડી રાખી છે, પતરાવાળી ટોલી। અને પહેલાં બધા ભેગા કરી લઈ અને બપોર પછી આવી ફૂંકણી। તો અત્યારે મજૂર આવે છે, પહેલાં ભેગું કરી લઈ બધું અને પછી બપોર પછી ફૂંકણીમાં કાઢ્યું। તો ચાલો મજૂરની વાટ જોઈ છે, આવે એટલે કરીએ ચાલુ। હાલો તો મિત્રો કરી દીધા है तेल हारवानी शुरुआत। અને આ બાજુની એક આયરું પડી છે, આ બાજુ હજી બે આયરું આખ્યું है અને અધૂરી આ એક હાલે છે। તો ટ્રેક્ટરથી હારતા નથી, ટ્રેક્ટરમાં વાર લાગે છે અને ડાયરેક્ટ ભારીઓમાં ગાયકા થાય છે। તો અડધા જેવા સારા ગયા है, ભારીઓ ભરી ભરીને ડાયરેક્ટ જવા દઈ છે। અને આ ટ્રેક્ટર પીડ્યું છે ત્યાં ખરી કરી છે, બપોર પછી ત્યાં ફૂંકણી આવીએ। तो चलो मंडिया फटाफट हारवा। चलो तो मित्रों तेल बधाय हराई गया है અને એવડો ઢીકલો થયો है અને એક ટોલી ભરી है। तो पतरावाળી टोली में भारी भर दी है सीधी से पहले थी हारी ने एवढो ढगलो थयो है। तो आज बपोर पछी आवीए फूंकणी अने जोई कई लाख तेल थाय छे। एवढो ढगलो है अने एटली भारीओ भर्યું है। तो चालो हवे फूंकणीनी वाट जोई, आवे एटले करीए चालू अने काढी नाखी तेल। बधाय हराई गया है पड़ामांथी।
ચાલો તો મિત્રો તલ નીકળી ગયા છે અને જો ફૂકણી પાછી જાય છે અને બાસકાન બધું અહીં પીળું છે હજી. તો ચા પાણી પીતા આવી અને પછી પાછા આવી પછી જોઈ કેટલાક બાસકાન થયા છે. ચાલો તો મિત્રો ચા પીને આવતા રહ્યા છે અહીં અને જો તલ નીકળી ગયા છે, ફૂકણી વેગી છે. ફૂકણીવાળા ભાઈને ચા પાઈ દીધો છે અને આ બાજુ કર્યો છે ફકીનો ઢગલો. એટલા બાસકા તલ થયા છે તો હજી ગીણા નથી અને આ બધું હવે અહીંથી શોખું કરવાનું છે આપણે. તો 12 બાસકી ત્યાં છે તલ અને જો ચોખા કેવા કેવા છે. એકદમ ચોખા છે, કસ્તર વગરના. જો આ ચોખા સણક જેવા છે, ડાયરેક્ટ વેસાઈ જાય એવા. તો વાવલવાના કંઈ થતા નથી, ડાયરેક્ટ મોઢા બાંધવાના છે અને ટોલી અહીં પડી છે, બધું ભરી જાય. ચાલો લબાસો બધા ભરી જાય અને ભકી ભરી લેવાની છે. તો પતરાવાળી ટોલી છે તો હુપડીથી પાછી ભકી ભરી લેવું અને કામ થઈ જાય અહીંયા ચોખ્ખું. કાલે પછી આમાં ખેડ કામ ચાલુ થઈ જાય. દાંતી રાપ ને હમાર ને સાહ ને બધું નાખવાનું છે હજી તેલવાળામાં એટલામાં. તો ચાલો આજનો વિડીયો કરીએ આપણે અહીંયા સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.